હરિ જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતે દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન વરી કુંદ કુંદ રચો શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી રસમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તોષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુવાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણેતને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તોરી જતા શકલ જ્ઞાયક દેવરીશે બનાવ પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગત્રાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વૈજણં નમો લોહી શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ પૂજયામી અરિહંતે શરણ પૂજયામી સિદ્ધે શરણ પૂજયામી શાહો શરણ પૂજયામી કેવલી પંતો ધમો શરણ પૂજયામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ આશ્રવ અધિકારમાં છેલ્લે આપણે 167 નંબરની ગાથા પૂરી થઈ શુક્રવારે. આ ગાથાની અંદર રાગાદી ભાવ જ બંધનું કારણ છે અને રાગાદીથી રહિત જે જ્ઞાન ભાવ છે તે બંધનું કારણ નથી. તો 168 નંબર પહેલા 167 નંબરની ગાથામાં શું કીધું હતું? મોહ રાગ દ્વેષ એ ભાવ જ શું છે? આશ્રવ છે. 166 નંબરની ગાથામાં એમ કહેવામાં આવ્યું હતું જ્ઞાનીઓને આ આશ્રવ ભાવોનો અભાવ છે. 166 નંબરની ગાથામાં જ્ઞાનીઓને આ આશ્રવ ભાવોનો અભાવ છે. 167 નંબરની ગાથામાં કહેવામાં આવ્યું મોહ રાગ દ્વેષ જે છે ભાવ એ જ આશ્રવ છે. હવે 168 નંબરની ગાથામાં એ કહેવામાં આવે છે કે જ્ઞાનીઓને રાગાદી ભાવોથી જે અમિશ્રિત ભાવ જે ઉત્પન્ન થાય છે અને તે કારણથી જ્ઞાનીઓને રાગાદી ભાવોથી અમિશ્રિત ભાવ જ એટલે કે વિતરાગ ભાવ જ ઉત્પન્ન થાય છે અને તે કારણથી તેમને બંધ થતો નથી. પહેલા એનું હરિગીત જોઈ લઈ ગાથાનું 168 નંબરની ગાથાનું.
ફર પકવ ખરતા વૃંત સહ સંબંધ પરિપામે નહીં, તેમ કર્મ ભાવ ખરે ફરી જીવમાં ઉદય પામે નહીં. એ જેવી રીતે પાકું ફળ હોય એ ખરી જાય, ફરીથી તે વૃક્ષ સાથે એટલે કે ડીંટિયા સાથે જોડાતું નથી. તેવી રીતે જીવના કર્મ ભાવોના ખરી ગયા, જીવના કર્મ ભાવો ખરી ગયા પછી તે ફરીથી ઉદયને પ્રાપ્ત થતા નથી. આત્મખ્યાતિમાં એનું સ્પષ્ટીકરણ કર્યું છે કે જેવી રીતે પાકું ફળ એક વખત ડીટા ઉપરથી ખસી ગયું પછી તે ફરીથી તેની સાથે સંબંધથી નથી બંધાતું, એવી જ રીતે કર્મોદયથી જે ઉત્પન્ન થતા જે ભાવ છે એ જીવ ભાવથી એકવાર અલગ થઈ ગયા પછી ફરીથી તે જીવ ભાવને પ્રાપ્ત થતા નથી. એ કર્મોદયથી ઉત્પન્ન થતા ભાવ અને જીવ ભાવ વચ્ચે ભિન્નપણું થઈ ગયું ભેદ જ્ઞાનના વરપૂર્વક. એટલે જીવ ભાવથી એકવાર અલગ થઈ ગયા પછી ફરીથી જીવ ભાવને પ્રાપ્ત નથી કરતા. આ રીતે રાગાદિથી યુક્ત નહીં એટલે કે એનાથી અમિશ્રિત એવો જે જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે, રાગાદિથી યુક્ત નહીં, રાગાદિથી રહિત એવો જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. જીવના કર્મ ભાવના ખરી ગયા પછી, જીવના કર્મ ભાવના ખરી ગયા પછી ફરીથી તે ઉદયને પ્રાપ્ત થતો નથી. આ ગાથાના એટલે ગાથામાં આ કથનનો આત્મખ્યાતિકારે એનો અર્થ એ રીતે કર્યો કે કર્મોદયથી ઉત્પન્ન થનાર ભાવ એ જીવ ભાવથી એકવાર અલગ થઈ ગયો. ફરીવાર કર્મોદયથી ઉત્પન્ન થનાર ભાવ એ જીવ ભાવથી એકવાર અલગ થઈ ગયો પછી તે ફરીથી જીવ ભાવને પ્રાપ્ત નથી કરતો. આ રીતે રાગાદિથી યુક્ત નહીં એવો જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. ગ્રંથકાર અને ટીકાકાર બંને આચાર્યોના કથનો, કુનકુનાચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, એમના કથનનો મર્મ જ્યાં સુધી પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થને જો નહીં સમજવામાં આવે ત્યાં સુધી તે પૂરેપૂરો ખ્યાલમાં આવતો નથી આચાર્યોના કથનનો મર્મ. પંડિત જયચંદજી છાબડા ગ્રંથકાર અને ટીકાકારના ભાવને ભાવાર્થમાં સુંદર રીતે સ્પષ્ટ કરે છે, સરળ રીતે. હવે જો જ્ઞાન એકવાર અપ્રતિપાતી ભાવથી, જો આખા કથનોમાં ગાથામાં પડવાવાળા જીવની વાત નથી, ક્ષાયિક ક્ષમ્યત્વની અપેક્ષાએ કથન છે, ઔપશમિક અને ક્ષાયોક્ષમિક જે વમી પણ શકે એની વાત નથી, પડવાવાળાની વાત નથી, ક્ષાયિક ક્ષમ્યત્વ એટલે કે જે ક્યારે વમવાનું નથી, જેનો ક્ષય થવાનો નથી. તો કે હવે જો જ્ઞાન એકવાર અપ્રતિપાતી ભાવથી રાગાદિથી ભિન્ન પરિણમિત થાય તો તે ફરી ક્યારે પણ રાગાદિની સાથે મિશ્રિત નથી થતું. એકવાર એનાથી ભિન્ન પડ્યું તો ફરીથી ક્યારે પણ તે રાગાદિની સાથે મિશ્રિત નથી થતું. આ રીતે ઉત્પન્ન થયેલો રાગાદિની સાથે યુક્ત નહીં એવો જ્ઞાનમય ભાવ સદા રહે છે. રાગાદિથી રહિત એવો જ્ઞાનમય ભાવ આ રીતે ઉત્પન્ન થયેલો આ જ્ઞાનમય ભાવ સદા રહેશે. પછી જીવ અસ્તિત્વરૂપથી રાગાદિમાં જોડાય પરંતુ તે નિશ્ચય દ્રષ્ટિથી જોડાણ છે જ નહીં, કેમ કે તે તેનો રાગી નથી, માલિક નથી, સ્વામી નથી. થાય ભૂમિકા અનુસાર એને પણ રાગ દ્વેષાદી, પરંતુ એકવાર એને આ જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો પછી ભલે જીવ અસ્તિત્વ રૂપી રાગમાં જોડાય પરંતુ નિશ્ચય દ્રષ્ટિથી એનું જોડાણ છે જ નહીં. અને તેનો જે અલ્પબંધ થાય છે તે નિશ્ચય દ્રષ્ટિથી બંધ છે જ નહીં. થાય અલ્પબંધ પણ નિશ્ચય દ્રષ્ટિની અપેક્ષાએ તે બંધ નથી, એને ગૌણ કરી નાખ્યો છે. કારણ કે અબદ્ધ સ્પષ્ટ રૂપ 14મી અને 15મી ગાથામાં એ વાત આવી ગઈ અબદ્ધ સ્પષ્ટની. તો અબદ્ધ સ્પષ્ટ રૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો પણ બંધ થતો નથી.
એનું અબત સ્પષ્ટ રૂપે પરિણમન નિરંતર સદાય વર્તા કરે છે. મિથ્યાત્વની સાથે રહેનારી 41 પ્રકૃતિનો એને બંધ નથી થતો, અને અન્ય પ્રકૃતિ જે થાય છે એ સામાન્ય સંસારનું કારણ નથી, કેમ કે એને સંસાર મર્યાદિત થઈ ગયો છે. અનંત સંસારનું એ કારણ નથી. જેવી રીતે મૂળથી કપાયેલા વૃક્ષના લીલા પાંદડા, મૂળિયાને બારી નાખ્યું પછી વૃક્ષમાં લીલા પાંદડા ભલે હોય પણ એ કાળક્રમે સુકાઈ જાય છે. એવી રીતે મૂળથી કપાયેલા વૃક્ષના લીલા પાંદડા જેવી આ જે પ્રકૃતિઓ છે 41 પ્રકૃતિ સિવાયની એ શીઘ્ર સુકાઈ જવાય, એટલે કે ઉદયમાં આવીને ખરી જવા યોગ્ય છે. હવે જો જ્ઞાન એકવાર રાગ દ્વેષ આદિ વિકાર ભાવથી ભિન્ન પરિણમિત થાય તો તે ફરીથી ક્યારે રાગાદિ ભાવથી મિશ્રિત થતું નથી. એકવાર જો જ્ઞાન રાગ દ્વેષ આદિ વિકાર ભાવથી ભિન્ન પરિણમિત થઈ ગયો ભેદ જ્ઞાનના બળપૂર્વક, તો ફરીથી ક્યારે એ રાગ દ્વેષ આદિ ભાવથી મિશ્રિત થતું નથી. એ એકત્વ નથી કરતું. થાય છે ભૂમિકા અનુસાર રાગ, પણ એમાં એને એકત્વ નથી હોતો, એને સ્વભાવ સાથે રક્તપણું હોય છે. આ રીતે ઉત્પન્ન થયેલો રાગાદિથી રાગ દ્વેષ વિકાર ભાવની સાથે યુક્ત નહીં, એટલે કે એનાથી રહિત એવો જે જ્ઞાનમય ભાવ તે સદા તેને વર્તે છે, એ સદા એને રહે છે જ્ઞાની. તો આ કથન ઉપરથી શું વાત સ્પષ્ટ થઈ ભાવાર્થના? કે અપ્રતિહત ભાવની વાત છે. સ્પષ્ટ થઈ કઈ વાત થઈ? આ કયો ભાવ છે? તો કે અપ્રતિપાતી ભાવની વાત છે, સાહિક સમ્યત્વની વાત છે. આના માટે પંડિત જયચંદજી છાબડાની મૂળ ટીકા જુઓ ઢુંઢારી ભાષાની, તો એના અત્યંત સ્પષ્ટ શબ્દોમાં તેની અંદર ઉલ્લેખ છે કે આવી રીતે જ્યારે જીવના મિથ્યાત્વ કર્મ અનંતાબંધી રહિત, એટલે કે મિથ્યાત્વનો વ્યય થયો, અનંતાબંધીનો અભાવ થયો, તો કે આ રીતે જ્યારે જીવના મિથ્યાત્વ કર્મ, જે મિથ્યા દ્રષ્ટિ જીવને મિથ્યાત્વ કર્મ અનંતાબંધી સહિત જે પડ્યા છે સત્તામાં, એ જ્યારે જીવને એ સત્વમાંથી એનો ક્ષય થઈ જાય, ઉદયમાં છે મિથ્યાત્વ અને અનંતાબંધી મિથ્યા દ્રષ્ટિ જીવને તેનો સત્વમાંથી ક્ષય થઈ જાય ત્યારે ફરીથી ઉદયમાં આવતા નથી. સાહિક સમ્યત્વની અપેક્ષા વાત છે. ઔપસમિક સાયુગ સમિકને સમ્યત્વ વમી જાય તો ફરીથી ઉદયમાં આવે એની વાત નથી, પણ એનો સંસાર તો મર્યાદિત થઈ ગયો છે. તો કે ત્યારે ફરીથી એ સામાન્ય સંસારનું કારણ એને નથી રહેતું, કેમ કે એને મિથ્યાત્વનો એકવાર વ્યય થઈ ગયો. સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે, ફરી પોતા સ્વભાવના જોરે તે ફરીથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ડાયરેક્ટ સાયુગ સમિક પણ પ્રાપ્ત કરી શકે. સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ પહેલી વાર સમ્યક દર્શન થાય ત્યારે ડાયરેક્ટ સાયુગ સમિક નથી થતો, ઔપસમિક જ થાય. ઔપસમિક પૂર્વક સાયુગ સમિક ને સાયુગ સમિક પૂર્વક સાયુગ. પણ એકવાર સમ્યક્ત્વ હોઈ ગયો ઔપસમિક વાળાનું, અને પછી તે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ તે ડાયરેક્ટ સાયુગ સમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. તો એકવાર જીવના ત્યારે મિથ્યાત્વ કર્મ અનંતાબંધીથી સહિત એ સત્વમાંથી ક્ષય થઈ જાય ત્યારે ફરીથી ઉદયમાં આવતા નથી. ત્યારે જ્ઞાની થયેલો સંત ફરીથી કર્મનો કરતા થતો નથી. ધર્મી જીવ કર્મનો કરતા થતો નથી. આ વાતથી સ્પષ્ટ શું થયું? કે જેવી રીતે વૃક્ષ ઉપરથી ફર ખરી ગયું, વૃક્ષ ઉપર જે ફર છે પાકું થઈ ગયું છે એ ખરી ગયું, તો પછી ફરીથી વૃક્ષ સાથે તે બંધાતું નથી. વૃક્ષ ઉપરનું જે ફર છે પાકો ફર એ ખરી ગયું તો ફરીથી એને વૃક્ષ સાથે એ બંધાતું નથી. તેવી રીતે મિથ્યાત્વ ભાવનો એકવાર જડ મૂળથી નાશ થઈ ગયો પછી ફરીથી તેની ઉત્પત્તિ થતી નથી. જડ મૂળથી એનો એકવાર નાશ થઈ ગયો પછી ફરીથી તેની ઉત્પત્તિ નથી થતી. આ રીતે અપ્રતિપાતી જ્ઞાન ભાવનો ઉદય થાય છે. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું પણ સ્પષ્ટીકરણ જોઈ લઈએ.
પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે જેવી રીતે પાકેલું જે ફળ છે એકવાર ઝાડ ઉપરથી છૂટું પડીને જમીન ઉપર પડી ગયું પછી ફરીથી ઝાડની ડાળમાં લગાવી શકાતું નથી. તેવી રીતે કર્મોદયથી ઉત્પન્ન થયેલો મિથ્યાત્વ ભાવ, કર્મોદયથી ઉત્પન્ન થયેલો મિથ્યાત્વ ભાવ જે એકવાર જીવ ભાવથી છૂટી જાય, કર્મોદયથી ઉત્પન્ન થયેલો મિથ્યાત્વ ભાવ જો એકવાર જીવ ભાવથી છૂટી જાય તો તે ફરીથી જીવ ભાવને પ્રાપ્ત થતો નથી. ઉપશમ, સાયોક્ષમ, સમ્યક દર્શન થઈ જેમ છૂટી જાય છે એની અહીંયા વાત નથી. જ્યારે રાગથી ભિન્ન થઈ અર્થાત રાગાદિથી ભેદ જ્ઞાન કરી ભગવાન આત્માનું જ્ઞાન કરી લીધું, એનો પત્તો કરી લીધો, આત્માના અસંખ્ય પ્રદેશે આનંદની અનુભૂતિ થઈ ગઈ, તો પછી જ્ઞાન ભાવમાં ભલે કર્મનો ઉદય જાણવામાં આવે, જ્ઞાન ભાવમાં ભલે કર્મનો ઉદય જાણવામાં આવે તો પણ આત્માની રાગની સાથે એકત્વ બુદ્ધિ થતી નથી. કર્મનો ઉદય જાણાય છે એના જ્ઞાનમાં, પરંતુ એકવાર એને રાગાદિથી ભેદ જ્ઞાન કરી ભગવાન આત્માનું જ્ઞાન કરી લીધું, નાયકને શોધ નહીં કરી લીધો, તો પછી એને ભલે કર્મનો ઉદય આવે જાણવામાં પણ એની સાથે આત્માની રાગની સાથે એકત્વ બુદ્ધિ નથી થતી. પૂર્વે બંધાયેલા કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે અને નવીન કર્મનો બંધ પણ થતો નથી. આ રીતે આચાર્ય દેવ આપણો અપ્રતિપાત સ્વભાવને દર્શાવે છે. અહીંયા એમ કહે છે કે મિથ્યાત્વ કર્મનો ઉદય ખરી ગયા પછી જ્ઞાનીને ફરીથી રાગનો બંધ થાય અથવા રાગથી એકત્વ થાય એવો બનાવ બનતો નથી. રાગનો બંધ થાય એટલે કે મિથ્યાત્વનો બંધ થાય અથવા રાગથી એને એકત્વ થાય એવો બનાવ બનતો નથી. પડવાવાળા જીવની વાત નથી. જેણે રાગની એકતા તોડી, જેને સ્વભાવની એકતા કરી, જે રાગથી વિરક્ત થયો, સ્વભાવથી જે રક્ત થયો, એ જ્ઞાયક ભાવની એકતા કરી સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ કર્યો છે, આત્માનુભવ કર્યો છે, આત્મજ્ઞાની થયો, ધર્મી થયો, સાધક થયો, મોક્ષાર્થી થયો, તે જ્ઞાની જીવનું કદી પતન થતું નથી. શું કીધું? એક વાર શું કીધું? મિથ્યાત્વ કર્મનો ઉદય ખરી ગયા પછી જ્ઞાનીને ફરીથી રાગ એટલે કે મિથ્યાત્વનો બંધ થાય અથવા રાગથી એની એકત્વ થાય એવો બનાવ બનતો નથી. પડવાવાળા જીવની વાત નથી. જેણે રાગની એકતા તોડી, જેને રાગનું એકત્વ સ્વભાવના જોરે તોડ્યું, સ્વભાવમાં જેણે રક્તપણું કર્યું, કે જેણે જ્ઞાયક ભાવની સાથે એકતા કરી, સ્વભાવ સન્મુખતાનો જેને પુરુષાર્થ કર્યો, એવા આત્મજ્ઞાની જીવને, એવા જ્ઞાનીને જ્ઞાની જીવનું કદી પતન થતું નથી. બહુ સરસ એક્ઝામ્પલથી આપણે આ ગાથાને સમજ્યા. જેવી રીતે ઝાડ ઉપર ફળ હોય, પાકી જાય, એ એકવાર નીચે ખરીને જમીન ઉપર પડે પછી એ ફળ ફરી તે ઝાડ સાથે બંધાતું નથી. તેવી રીતે જે મિથ્યાત્વ અને અનંતાબંધીનો અભાવ થયો, રાગદ્વેષ આદિ વિકાર ભાવનું પતન થયું અને એનાથી રહિત એવો જ્ઞાન ભાવ જેને પ્રાપ્ત કર્યો, તે જીવ ને ફરી રાગદ્વેષ આદિ વિકાર ભાવ સાથે એકત્વ થતું નથી. અસ્થિરતા રૂપી જે મોહ રાગદ્વેષ આદિ થાય, પરંતુ તે તેનો માત્ર જ્ઞાયક રહેશે, જાણનાર રહેશે, તેની સાથે એકત્વ થતું નથી. અને ખાસ કરીને આ ગાથાની અંદર પડવાવાળા જીવની વાત નથી. કેમ તો કે એકવાર એને સમ્યક દર્શન થઈ ગયું તો એને સામાન્ય સંસારનો અભાવ થઈ ગયો છે. કેમ કે સામાન્ય સંસારનું કારણ એવું મિથ્યાત્વનો અભાવ થઈ ગયો છે. સંસાર મર્યાદિત થઈ ગયો છે. અને કદાચ પડવાવાળા જીવની વાત લો તો એ જીવ પડ્યો, સાદી મિથ્યા દ્રષ્ટિ થયો, તો ફરી તે સ્વભાવના જોડે સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને તે શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય,
ટૂંકમાં એનો પણ સંસાર તો મર્યાદિત જ છે. પરંતુ ખાસ કરીને આ ગાથામાં એકવાર ગયું એ ગયું, તે ફરી પ્રાપ્ત એટલે કે સ્વભાવને પ્રાપ્ત થતું નથી. એટલે કે જેવી રીતે વૃક્ષ ઉપરથી ફળ ખરી ગયું પછી ફરીથી વૃક્ષ સાથે તે ફળ બંધાતું નથી, તેવી રીતે મિથ્યાત્વ ભાવનો એકવાર જળમૂળથી નાશ થઈ ગયો પછી ફરીથી તેની ઉત્પત્તિ થતી નથી. આ રીતે અપ્રતિપાતી જ્ઞાન ભાવનો ઉદય થાય છે. પૂજ્ય ગુરુદેવ છે ખાસ ખુલાસો કર્યો, ઉપક્ષમ સયોક્ષમ સમ્યક દર્શન થઈને જેમ છૂટી જાય છે એની અહીંયા વાત નથી. જીવને સમ્યક દર્શન થાય ઔપશમિક, સૌથી પહેલા તો ઔપશમિક જ થાય. તો ઔપશમિક સમ્યક તો થાય એનો કાર તો એક અંતર મુહૂર્ત છે, છૂટી જાય અથવા તો ઉપર જાય સાયોક્ષમિક થાય, પણ એક ઔપશમિકમાં નથી રહેતું. એનો કાર જ એક અંતર મુહૂર્ત છે. પછી કાં તો આગળ જાય કાં તો એનું છૂટી જાય, જેને આપણે પ્રથમોપશમ કીધું. જેટલી પણ વાર ઔપશમિક સમ્યક દર્શન થાય એ પ્રથમોપશમ, પહેલી વાર થાય એનું નહીં, જેટલી પણ વાર થાય તે પ્રથમોપશમ સમ્યક દર્શન. અને એ સમ્યક દર્શન પ્રાપ્ત થવાની પાત્રતાના આપણે 10 કારણો પંચલબ્ધિમાં જોયેલા. તો પ્રથમોપશમ સમ્યક્ત્વ, દ્વિતીયોપશમ સમ્યક્ત્વ, બે ઔપશમિક સમ્યક્ત્વના ભેદ છે. 114 નંબરના કલશની અંદર આ 168 નું સંક્ષિપ્તમાં જોયું આપણે. 114 નંબરના કલશ, આ દ્રવ્ય કર્મોના સમૂહનો છે નિરોધક ભાવ છે રાગ દ્વેષ વિમોહ વીણ સદ જ્ઞાન નિર્મિત ભાવ છે. ભાવાશ્રવોથી રહિત જે આ જીવનો નિજ ભાવ છે તે જ્ઞાનમય શુદ્ધાત્મમય નિજ આત્માનો ભાવ છે. શું કીધું? જીવના જે રાગ દ્વેષ મોહથી રહિત જ્ઞાનથી જ રચિત ભાવ છે અને જે બધા દ્રવ્ય કર્મના આશ્રવના સમૂહને રોકવાવાળા છે તે જ્ઞાનમય ભાવ બધા ભાવાશ્રવના અભાવ સ્વરૂપ છે. શું કીધું? આ દ્રવ્ય કર્મના સમૂહનો છે નિરોધક ભાવ છે રાગ દ્વેષ વિમોહ વીણ સદ જ્ઞાન નિર્મિત ભાવ છે. ભાવ આશ્રવોથી રહિત જે આ જીવનો નિજ ભાવ છે તે જ્ઞાનમય શુદ્ધાત્મમય નિજ આત્માનો ભાવ છે. પંડિત જયચંદજી છાબડાએ આ વાતને સ્પષ્ટ કરતા ભાવાર્થમાં શું લખ્યું કે મિથ્યાત્વથી રહિત ભાવ જે છે તે કેવો છે? જ્ઞાનમય છે. અને તે જ્ઞાનમય ભાવ રાગ દ્વેષ મોહથી રહિત છે, વિકારથી રહિત છે. તે દ્રવ્ય કર્મના પ્રવાહને શું છે? રોધનારો છે, રોકનારો છે, અટકાવનારો છે. એટલે તે ભાવ જ ભાવાશ્રવના અભાવ સ્વરૂપ છે. જ્ઞાનમય ભાવ, વિતરાગ ભાવ. સંસારનું મૂળ કારણ તો મિથ્યાત્વ જ છે. એટલે મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ વિકાર આદિ વિકાર ભાવનો અભાવ થવાથી બધા ભાવાશ્રવનો અભાવ થઈ જાય છે. મિથ્યાત્વ સંબંધિત મિથ્યાત્વથી સહિત રાગ દ્વેષ આદિનો અભાવ થવાથી બધા ભાવાશ્રવનો અભાવ થઈ જાય છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. આને વધારે સ્પષ્ટ કરતા પંડિત પાંડે રાજમલજીએ કરસ ટીકામાં લખ્યું, અશુદ્ધ ભાવના છૂટતા પર અવશ્ય જ દ્રવ્ય કર્મ રૂપ આશ્રવ છૂટે છે. જેવો અશુભ ભાવ છૂટે એટલે કે એનો અભાવ થાય એ છૂટતાની સાથે જ અવશ્ય દ્રવ્ય કર્મ રૂપ આશ્રવ છૂટે છે. એટલા માટે શુદ્ધ ભાવ ઉપાધિ છે. અન્ય સમસ્ત વિકલ્પ તે કેવા છે? હે છે. બાકી બધા વિકલ્પ કેવા છે? હે છે. પંડિત બનારસી દાસજીએ આ કરશનો ભાવાનુદ કરીને એમને પણ એક રચના કરી. દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવને પરિભાષિત કરતા એ કહે છે કે આ બંનેનો અભાવ જ આત્માનું સમ્યક સ્વરૂપ છે. દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવ બંનેનો અભાવ જ આત્માનું સમ્યક સ્વરૂપ છે. આ કારણથી સમ્યક જ્ઞાનના પ્રગટ થવાથી આ બંનેનો અભાવ સહજ થઈ જાય. નાશ કરવો પડતો નથી, થઈ જાય છે, ઉત્પન્ન નથી થતું. મૂળ કથન શું છે?
દર્વિત આશ્રવ શો કહે જ પુગ્ગલ જીવ પ્રદેશ ગરાશે. સવૈયા એમના જે છે શું કીધું? દર્વિત આશ્રવ શો કહે જ પુગ્ગલ જીવ પ્રદેશ ગરાશે. ભાવિત આશ્રવ શો કહીએ જ રાગ વિરોધ વિમોહ વિકાશે. સમ્યક પદ્ધતિ શો કહીએ જ દર્વિત ભાવિત આશ્રવ નાશે. જ્ઞાન કલા પ્રગટે તિહિ થાનક અંતર બાહિર ઓર ન ભાસે. કારમાણ વર્ગણાનું કર્મરૂપ પરિણમન થઈને કર્મરૂપે પરિણમન થઈને આત્મા પ્રદેશોનું ભક્ષી થવું, તેમનું આત્માના પ્રદેશોની સાથે એકમેક થઈ જવું. જો ક્યારે એક નથી થતા, એકમેક થઈ જવું, દૂધ અને પાણીની જેમ. ફરીવાર, કારમાણ વર્ગણાનું કર્મરૂપે પરિણમન થઈને આત્મા પ્રદેશોનું ભક્ષી થવું, આત્મા પ્રદેશોને ભક્ષી જવું, એમને એટલે કે એમને આત્મા પ્રદેશોની સાથે એમનું એકમેક થઈ જવું. બંનેનું એક સુનિશ્ચિત કાર માટે, એક યોગ્ય કાર માટે એક ક્ષેત્ર વગારૂપ સંબંધિત થઈ જવું એ દ્રવ્યાશ્રવ છે. આ બંનેનું કોનું? કારમાણ વર્ગણારૂપ જે કર્મરૂપે પરિણમન થયું તે કર્મ અને આત્મ પ્રદેશો જે એકમેક થઈ ગયું એ બંનેનું એક સુનિશ્ચિત કારને માટે એક ક્ષેત્ર વગારના રૂપમાં સંબંધિત થઈ જવું તે દ્રવ્યાશ્રવ છે. અને આત્મામાં મોહ રાગ દ્વેષ રૂપી વિકારી ભાવોનું વિકસિત થવું તે ભાવાશ્રવ છે. આત્મામાં મોહ રાગ દ્વેષ રૂપી વિકારી ભાવોનું વિકસિત થવું તે ભાવાશ્રવ છે. આ દ્રવ્યાશ્રવો અને ભાવાશ્રવોનો નાશ થવો તે જ સમ્યક્ત્વ છે. આ નાશ થવો એટલે અભાવ થવો, અભાવ થવો એટલે ઉત્પન્ન ન થવા. આ દ્રવ્યાશ્રવોનો અને ભાવાશ્રવોનો નાશ થવો એ જ સમ્યક્ત્વ છે. દર્શન જ્ઞાન ચારિત્રનું નિર્મળ પરિણમન છે. જ્યારે આત્મામાં સમ્યક્ત્વ પ્રગટ થાય, જ્યારે પોતાના સ્વભાવના જોરે વિતરાગ દશા પ્રગટે, સમ્યક જ્ઞાન કલા જાગૃત થાય છે, ત્યાર પછી અંદર અને બહારમાં એક જ્ઞાન જ પ્રતિભાસિત થાય છે. છેલ્લી લીટીમાં આવ્યું ને, જ્ઞાન કલા પ્રગટેતી થાનક અંતર બાહિર ઓર ન ભાસે. તો કે ત્યાર પછી સમ્યક જ્ઞાન કલા જ્યારે જાગૃત થઈ જાય, જ્યારે આત્મામાં સમ્યક્ત્વ પ્રગટ થાય, જ્યારે દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવનો નાશ થાય, દર્શન જ્ઞાન ચારિત્રનું નિર્મળ પરિણમન થાય, ત્યાર પછી અંદર અને બહારમાં એક જ્ઞાન જ પ્રતિભાસિત થાય છે. આત્મા જ પ્રતિભાસિત થાય છે. અન્ય પદાર્થો ત્યાં પ્રતિભાસિત થતા નથી. આ રીતે 114 નંબરનો કરશને આપણે સંક્ષિપ્તમાં જોયો. 168 નંબરની ગાથાને પણ આપણે સંક્ષિપ્તમાં જોઈ. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 168 નંબરની ગાથાને આપણે આગળ વિસ્તારથી જોઈએ. રાગાદિ સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે આ ગાથામાં. ફરીવાર હરિગીત લઈ લો. 168 નંબરની ગાથા. સંબંધ ફરી પામે નહીં, તેમ કર્મ ભાવ ખરે ફરી જીવમાં ઉદય પામે નહીં. જેમ પાકું ફળ ખરી પડે તો એ ફરીથી ફળ ડીંટિયાની સાથે જોડાતું નથી, તેમ જીવને કર્મ ભાવે ખરી જતા પુનઃ ફરીને તે ઉત્પન્ન થતો નથી, એટલે કે જીવ સાથે જોડાતો નથી. એટલે શું કહે છે? જેમ પાકું ફળ ડીટાથી એકવાર છૂટું પડ્યું અને છૂટું પડ્યું ટકું ફરીને એની સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલો ભાવ જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો ને એ છૂટો પડ્યો ટકો ફરી તે જીવ ભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો રાગાદિક સાથે નહીં મળેલો એવો વિતરાગ ભાવ ઉત્પન્ન થાય છે. જો જ્ઞાન એકવાર, અહીં કોની વાત છે? અપ્રતિપાતી ભાવ. તો જો જ્ઞાન એકવાર રાગ દ્વેષ આદિથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગ દ્વેષ આદિ સાથે એનું ભેરસેર થઈ શકતું નથી.
ભેળસેળ થઈ જતું નથી. પડવાવાળા જીવની વાત નથી. રાગ દ્વેષ આદિની સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો રાગાદિક સાથે નહીં મળેલો એવો જ્ઞાનમય ભાવ એને સદાકાળ રહે છે. એ પછી જીવને અસ્થિરતા રૂપે રાગદ્વેષ આદિમાં જોડાણ થાય છે, પરંતુ તે જોડાણ તે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ છે જ નહીં. ભૂમિકા અનુસાર રૌદ્ર ધ્યાન પણ થાય પંચમ ગુણસ્થાન સુધી. છઠ્ઠા ગુણસ્થાન સુધી ભાવલિંગી મુનિરાજને આત્મ ધ્યાન પણ હોય છે, પ્રમાદ પણ હોય છે મુનિરાજને. તો એ જીવ અસ્થિરતા રૂપે રાગદ્વેષ આદિમાં એનું જે જોડાણ છે તે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ છે જ નહીં. અને એને જે અલ્પબંધ થાય છે તે પણ નિશ્ચય દ્રષ્ટિમાં તે બંધ જ નથી, કારણ કે અબધ સ્પષ્ટ રૂપે પરિણમન તેને નિરંતર વર્તા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી આપણે આગલી ગાથામાં જોઈ હતી 41+2, અહીં 41ની મુખ્યત્વે. તો એ મિથ્યાત્વની સાથે રહેનારી એ 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો એને બંધ થતો નથી. અને જે અન્ય પ્રકૃતિ છે એ અન્ય પ્રકૃતિ સામાન્ય સંસારનું કારણ નથી. સામાન્ય સંસારનું કારણ એવી પ્રકૃતિનો છેદ થઈ ગયો છે. બાકીની પ્રકૃતિ સામાન્ય સંસારનું અનંત સંસારનું કારણ નથી. તો કોની આરે લીધું એને? મૂળથી કપાયેલા વૃક્ષના લીલા પાંદડા. પાંદડા લીલા જ હોય એકદમ, પરંતુ મૂળિયાથી કાપી નાખ્યું વૃક્ષને, મૂળિયાને બારી નાખ્યું, પછી તે વૃક્ષ ઉપર રહેલા લીલા પાંદડા કાળક્રમે સુકાઈ જાય છે. એમ કપાયેલા વૃક્ષના લીલા પાંદડા જેવી એ પ્રકૃતિ કોની? સમ્યક દ્રષ્ટિની. 41 કર્મ પ્રકૃતિનો છેદ થઈ ગયો. બાકીની જે કર્મ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ શીઘ્ર સુકાવા યોગ્ય છે, કેમ કે મૂળિયું મિથ્યાત્વ રૂપી મૂળિયાનો છેદ થઈ ગયો છે. તો અહીં આ અધિકારની અંદર રાગ દ્વેષ આદિ સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે, વિતરાગ ભાવની. એટલે કે રાગની સાથે જ્ઞાનનું જે એકત્વ હતું, જે અનાદિ સંસાર હતો, જ્ઞાનની સાથે રાગની સાથે જ્ઞાનનું જે એકત્વ હતું, જે મિથ્યાત્વ ભાવ હતો, એ અનાદિ સંસાર હતો. એ રાગથી ભિન્ન પડીને જ્ઞાન સ્વભાવ પ્રગટ થયો. પછી ભલે રાગ રહ્યો અસ્થિરતા રૂપી, પણ રાગથી ભિન્ન પડીને જે જ્ઞાન સ્વભાવ પ્રગટ થયો એનું સ્વરૂપ આ ગાથાની અંદર બતાવે છે. એને ઉદાહરણ રૂપે પાકું ફળ લીધું. તો કે એકવાર એ છૂટું પડ્યું, ફરી તે એની સાથે બંધાતું નથી. એ પાકું ફળ ફરી તેની સાથે બંધાતું નથી. કેરી હોય, જમરૂખ હોય, એ તૂટે, નીચે પડી જાય. પાકા હોય નીચે પડે તો ફરીથી એની એ ડીટીયા સાથે જોડાતું નથી. તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ, જીવમાં જે પુણ્ય અને પાપના ભાવ થાય છે, મારા છે એવો ઉત્પન્ન થયેલો ભાવ એકલા રાગદ્વેષ આદિની વાત નથી. એ રાગદ્વેષ આદિ જે છે એ મારા છે એવો મિથ્યાત્વ ભાવ, એ ઉત્પન્ન થતો ભાવ એકવાર જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો, સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ, અંતરમાં સ્વભાવની દ્રષ્ટિ કરી, પોતાના ભગવાન આત્માનો ચૈતન્ય સ્વરૂપ પરમ પરિણામી એવા ભગવાન આત્માનો આશ્રય કર્યો અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, વિતરાગતાની પ્રાપ્તિ થઈ. તો એકવાર સમ્યક દર્શન પામ્યો તો એ મિથ્યાત્વનો ભાવ જે હતો એ નાશ થઈ ગયો. રાગની એકતા બુદ્ધિનો જે મિથ્યાત્વ ભાવ હતો તે સ્વભાવની એકતા બુદ્ધિના ભાવ દ્વારા નાશ થયો. રાગની સાથે જે એકત્વ હતું તે સ્વભાવના એકત્વ રૂપી જે ભાવ હતો એનાથી એનો નાશ થયો. તે રાગથી વિરક્ત થયો, એકવાર છૂટો પડ્યો. એટલે કે સમ્યક દર્શનથી આત્માને જાણ્યો, અનુભવ્યો, એથી એનું મિથ્યાત્વ એકવાર છૂટું પડ્યું તો તે ફરીને જીવ ભાવને પામતો નથી. ફરીથી તે મિથ્યાત્વ ભાવ તે જીવ ભાવને પામતો નથી. તો પ્રશ્ન થાય, પ્રશ્ન કર્યો પૂજ્ય ગુરુદેવશ્રીને, જે મિથ્યાત્વ ભાવ છે એ જીવભાવ નથી? મિથ્યાત્વ ભાવ તે જીવભાવ નથી? તમે કોઈ જીવભાવને પામતો નથી? મિથ્યાત્વ ભાવ એ પણ જીવભાવ છે. જળના ભાવનું અહીં કામ જ નથી. જળ કર્મના
એની વાત નથી. જળ કર્મના નિમિત્તના સંબંધે પોતાના સ્વભાવને ભૂલીને જે રાગદ્વેષ મોહ આદિ રૂપી વિકારી ભાવ એ ઉત્પન્ન થયા એ મારા એવો જે મિથ્યાત્વ ભાવ એ જીવનો ભાવ અહીંયા કહેવામાં આવે છે. એક બાજુ તમે એમ કહો એ જીવનો ભાવ નથી, એ કઈ અપેક્ષાએ પૂજ્ય ગુરુદેવશ્રી કે સમજવું જરૂરી છે. એ જીવનું સ્વરૂપ નથી, એ જીવનો સ્વભાવ નથી. જો સ્વભાવ હોય તો એનો ક્યારેય અભાવ ન થાય. તે જીવનું સ્વરૂપ નથી, તે અપેક્ષાએ કીધું. પરના લક્ષ્ય થાય તે અપેક્ષાએ કીધું. અહીંયા તો એની પર્યાયમાં સ્વભાવના ભાન વિના પર્યાયમાં જે પુણ્ય અને પાપ શુભ અશુભ ભાવ થાય એ મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ, શુભ અશુભ ભાવ ભલે હો એ તો રહેશે પછી પણ, શુભ અશુભ ભાવ પછી પણ રહેશે સમ્યક્ત્વ થયા પછી પણ એ શુભ અશુભ ભાવ મારા છે એવો જીવનો જે મિથ્યાત્વ ભાવ, સમ્યક્ત્વ થયા પછી શુભ અશુભ ભાવ રહેશે પરંતુ એ મારા છે એવી માન્યતા છૂટી ગઈ છે, અભિપ્રાયમાંથી નીકળી ગઈ. અહીં એની વાત છે. એવો જે જીવનો મિથ્યાત્વ ભાવ કે શુભ અશુભ ભાવ મારા છે એવો જીવનો મિથ્યાત્વ ભાવ એકવાર છૂટો પડ્યો ઠકો એટલે અપ્રતિહતની વાત છે. જેને પોતાને એકવાર ભગવાન આત્માને અનંત ગુણોથી ભરેલો એવો ભગવાન આત્માને દ્રવ્ય દ્રષ્ટિથી લીધું, દ્રવ્ય દ્રષ્ટિમાં, અને સ્વભાવની સાથે એને એકતા કરી, જ્ઞાનરૂપી કુચિથી સ્વભાવની સાથે એકત્વ કર્યું, એને જીવ ભાવ જે મિથ્યાત્વ ભાવ હતો તે છૂટી ગયો, તે ફરીને ઉત્પન્ન નહીં થાય. એટલે આચાર્ય દેવાએ અપ્રતિહતની વાત કરી છે. પોતાનો ભગવાન આત્મા પૂર્ણ ચિદઘન એવી દ્રવ્ય વસ્તુ છે એનું જ્યાં ભાન થઈને પ્રતીત થઈને એનો અનુભવ થયો ત્યારે તે જીવમાં જે મિથ્યાત્વ ભાવ હતો અનાદિકાળથી તે નાશ થઈ ગયો. ફરીને હવે તે મિથ્યાત્વ ભાવ થશે નહીં. અહીંયા એ કહેશે એ હવે પડવાનું નથી એમ કહેશે. પહેલી બે જ વસ્તુ લીધી, મિથ્યાત્વ અને સંકેત. આ બંને ચીજ સમજવી કઠણ રૂપ છે. પછી હોય ભૂમિકા અનુસાર રાગદ્વેષાથી, રાગદ્વેષ હોય, ટરે, અસ્થિરતા થાય, એ બધી સાધારણ વસ્તુ, એ કોઈ ચીજ નથી. મૂળ તો મિથ્યાત્વ અને સંકેત જે સમજવી કઠણ છે. પોતાનો ભગવાન આત્મા અતિન્દ્રિય ગુણોથી ભરેલો, એની સાથે પુણ્ય અને પાપ એ મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ એ જીવનો ભાવ કીધો. જળ કર્મને જીવમાં લીધું, પણ આ ભાવ જે ખર્યો કે પુણ્ય પાપ મારા, એ ભાવ જે જીવનો ભાવ જે મિથ્યાત્વનો ભાવ છે એ એકવાર છૂટો પડ્યો ફરીને જીવ ભાવને પામતો નથી. મિથ્યાત્વ ભાવ, અહીં મિથ્યાત્વ ભાવની વાત છે. શરીર, વાણી, મન એ તો બહુ દૂરની વસ્તુ છે, પણ પુણ્ય પાપ આદિનો વિકલ્પ જે વિકૃત ભાવ છે એની ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી તે જીવનો મિથ્યાત્વ ભાવ કહેવામાં આવે છે. પછી ચાહે પંચમહાવ્રત ધારી ત્યાગી થયો હોય, હજારો રાણીઓને છોડીને મુનિપણું ધારણ કર્યું હોય, પણ અંતરના એ શુભ પરિણામ જે એને ઉત્પન્ન થયા છે એ મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ, એને જીવનો ભાવ કીધો. એ જીવમાં થયેલો ભાવ, ભલે એને બાહ્ય ત્યાગ કર્યો હોય, 5 મહાવ્રતનું પાલન કરતા હોય, કુટુંબ કબીલાને છોડ્યા હોય, હજારો રાણીને છોડીને મુનિપણું અંગીકાર કર્યો હોય, નગ્ન દિગંબર મુનિપણું, 28 મૂળ ગુણોનું યથાયોગ્ય પાલન કરતા હોય, 5 સમિતિ, 5 મહાવ્રત, 3 ગુપ્તિનું યથાયોગ્ય પાલન કરતા હોય, પરંતુ એ જે શુભ પરિણામ જે છે એ મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ એ જીવનો ભાવ છે, એ જીવમાં થયેલો ભાવ છે. એક બાજુ એમ કે છે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય એ બધા પૂતગલના પરિણામ છે. એક બાજુ તમે એમ કહો છો મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય એ બધા પૂતગલના પરિણામ છે. 50 થી 55 નંબરની ગાથા. પરંતુ એ કઈ અપેક્ષા, એ જીવનો સ્વભાવ નથી એ અપેક્ષાએ વાત કરી છે. એને પૂતગલ કીધું પણ એ અપેક્ષાએ કીધું. પણ થાય છે ત્યારે એ જીવમાં થાય છે, કોઈ બીજામાં નથી થતા, કોઈ જળમાં નથી થતા, કોઈ બીજા અન્ય દ્રવ્યમાં નથી થતા, પણ થાય છે ક્યાં? પોતાની પર્યાયમાં.
એટલે કે જીવમાં થાય છે. એ કર્મને લઈને નહીં, દ્રવ્ય સ્વભાવને લઈને પણ નહીં, કર્મને લઈને પણ નહીં અને પોતાના દ્રવ્ય સ્વભાવને લઈને પણ નહીં. તો પર્યાયમાં રાગ છે એ મારો છે એવી બુદ્ધિ, એવી માન્યતા, જેને આપણે પર્યાય બુદ્ધિ કીધી. કોને? તો કે જેને પોતાના ભગવાન આત્મા જે અંદર બિરાજમાન છે એનો આદર નથી, એનો સ્વીકાર નથી, અને કૃત્રિમ જે વિકૃત દશા છે, દયા, દાન, કામ, ક્રોધ આદિ એ જે ભાવ થાય એ મારા, એ જીવનો મિથ્યાત્વ ભાવ છે. એ મિથ્યાત્વ ભાવ એકવાર જીવ સ્વભાવની એકત્વ બુદ્ધિથી, રાગની એકત્વ બુદ્ધિ, એવો જે મિથ્યાત્વ ભાવ એ સ્વભાવની એકત્વ બુદ્ધિથી નાશ થયો, તે ફરીથી ઉત્પન્ન થતો નથી. એ મિથ્યાત્વ ભાવ એકવાર જીવ સ્વભાવની એકત્વ બુદ્ધિથી સ્વભાવ સાથે રક્તપણું થયું, તો રાગની એકત્વ બુદ્ધિથી ઉત્પન્ન થયેલો જે મિથ્યાત્વ ભાવ એ સ્વભાવની એકત્વ બુદ્ધિથી નાશ થયો. એ ભાવથી આ રીતે જ્ઞાનમય એવો આત્મમય ભાવ, પછી જે અસ્થિતાના રાગદ્વેષ છે એની ગણતરી લીધી નથી. સમ્યક દર્શન થતા આત્માના પરિપૂર્ણ સ્વભાવનો અનુભવ થઈને પ્રતીતિ થતા એવો જ્ઞાનમય ભાવ, ઓલો મિથ્યાત્વ ભાવ હતો કે પર્યાય બુદ્ધિમાં રાગને પોતાનો માનવો, એ મિથ્યાત્વ ભાવને સ્વભાવના એ ભાવના ભાન દ્વારા એને છોડ્યો. તો એ જ્ઞાનમય એવો રાગ દ્વેષ આદિ સાથે નહીં મળેલો, એટલે અમિશ્રિત એ જ્ઞાનમય ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માના આશ્રય ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, એ રાગ સાથે નહીં મળેલો જે ભાવ છે. તો પ્રશ્ન થાય, રાગ સાથે નહીં મળેલો ભાવ એટલે? તો રાગની એકતા બુદ્ધિથી જે મિથ્યાત્વ ભાવ હતો તે સ્વભાવની એકતા બુદ્ધિથી તર્યો. તો એ જ્ઞાન ભાવ હવે રાગની એકતા બુદ્ધિમાં નહીં આવે, એટલે રાગની સાથે નહીં મળેલો ભાવ એમ કહેવામાં આવ્યું. તો ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, ત્રણેય કાળ નિરાવરણ, એને નાનામાં નાનો રાગનો વિકલ્પ, ઇવન જીનેન્દ્ર ભગવાનની ભક્તિ, જીનેન્દ્ર ભગવાનના દર્શન, જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ સમસરણમાં આદિ કોઈ પણ પ્રકારનો જે શોભ વિકલ્પ છે, એ રાગને આત્માના સ્વભાવ સાથે એકત્વ બુદ્ધિ કરી એ જે મિથ્યાત્વ ભાવ જીવનો હતો, એ જીવનો ભાવ એકવાર જ્ઞાન સ્વભાવના ભાવની એકાગ્રતાથી નાશ થયો, તો તે ફરીથી તે મિથ્યાત્વ ઉત્પન્ન નહીં થાય. નાનામાં નાનો સૂક્ષ્મ વિકલ્પ આ ઉભો રહ્યો હતો, એને પોતાના સ્વભાવની એકતા બુદ્ધિથી તોડ્યો, એટલે કે ફરીથી ઉત્પન્ન નહીં થાય. આ રીતે જ્ઞાનમય એવો આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, શાંત સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, સમતા સ્વરૂપ, આવી અનંત ગુણની પરિણીતિ રૂપી ભાવ, એવો જ્ઞાનમય ભાવ રાગ દ્વેષ આદિ સાથે નહીં મળેલો વિકલ્પ ઉઠે એને પણ જ્ઞાનીને, પણ એની સાથે એકત્વપણે નહીં થયેલો, એની અંદર એ જોડાતો નથી, એને માત્ર જાણનાર રહેશે, જ્ઞાતા દ્રષ્ટા રહેશે. રાગ થશે એને પણ ભૂમિકા અનુસાર, પણ તેમાં એકત્વ બુદ્ધિ નહીં રહે. એટલે આપણે સાદી ભાષામાં કહીએ એનો રાગી નથી થતો, એનો સ્વામી માલિક નથી થતો, એને ભીન તરીકે, એના જ્ઞાનનું જ્ઞેય છે, તેને ભીન તરીકે જાણવામાં રહેશે. એટલે કે રાગાદિક સાથે નહીં મળેલો ભાવ, અમિશ્રિત ભાવ, એટલે કે વિતરાગ ભાવ, એટલે કે જ્ઞાનમય ભાવ, એટલે કે શાંત રસ ભાવ, એટલે કે ક્ષમતામય ભાવ ઉત્પન્ન થાય છે. એટલે મિથ્યાત્વ ભાવ તરતા એકલો સ્વભાવ ભાવ ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનમય ભાવ જેને કીધો એને ધર્મ કીધો. એ મિથ્યાત્વ તારીને સંકિતને પ્રગટ કરવાની આ રીત કીધી. પોતાનો ભગવાન આત્મા પૂર્ણ જીન સ્વરૂપ છે. એ જીન સ્વરૂપને એકવાર અપ્રતિપાતી ભાવે રાગ દ્વેષ આદિથી જુદું પરિણમે, એકવાર રાગથી ભિન્ન પડીને જુદું પરિણમે, પણ રાગથી આત્માનો સ્વભાવ ભિન્ન પડીને જુદો પરિણમે તે ફરીને તે કદી રાગ દ્વેષ આદિ સાથે ભેળસેળ થઈ જતું નથી. પડવાવાળા જીવની વાત નથી. આત્માના આનંદ અને જ્ઞાન સ્વભાવની એકતા દ્વારા મિથ્યાત્વ ભાવ, રાગનો એકતા ભાવ તરી ગયો. મિથ્યાત્વ ભાવ એટલે કે રાગનો એકતા ભાવ એને તરી ગયો. શેનાથી? સ્વભાવના એકત્વ ભાવથી. એ જ્ઞાનમય ભાવ સાથે
એ મિથ્યાત્વ ભાવ, રાગદ્વેષ આદિ ભાવ ફરીને એકરૂપ થતો નથી. ફરીને મિથ્યાત્વ પામે એ વાત નહીં લીધી નથી, એટલે કે પડવાવાળા જીવની વાત લીધી નથી. થાય છે ઔપશમિક સમેત્વ વમી જાય, સાયોક્ષમિક સમેત્વ વમી જાય, પણ એનો સંસાર પણ મર્યાદિત છે. સાહિક સમેત્વની અપેક્ષા એ વાત છે, એકવાર એનો ક્ષય થયો પછી ફરીને ઉત્પન્ન નહીં થાય. તો એને એકવાર ઝાડને મૂળમાંથી બારી નાખો તો ફરીથી એ ઝાડ ઉત્પન્ન નહીં થાય, મૂળિયું બારી નાખ્યું હોય અને પછી પણ જે લીલા પાંદડા હોય એ કાળક્રમે સુકાઈ જાય છે, એને પોષણ ન મળે. એવી રીતે અસ્તિત્વ રૂપી રાગદ્વેષ હોય, પરંતુ તે પણ ધીમે ધીમે એનો નાશ થતો જાય, સ્વભાવના જોરે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તો પોતાનો ભગવાન આત્મા અંદર બિરાજમાન છે એને ભૂલીને રાગના નાનામાં નાના કણ સાથે એકત્વ બુદ્ધિ થાય, એને મિથ્યાત્વ કીધું છે આપણે. બંધ અધિકારમાં ઉપયોગમાં રાગને એક કરે છે, ત્યાં એમ લીધું બંધ અધિકારમાં એકલો રાગ રહે છે એમ નહીં, ઉપયોગમાં રાગને એક કરે છે, એ બંધનું કારણ છે. મિથ્યાત્વને એટલે કે ઉપયોગમાં રાગને એક કરે, એટલે કે જાણો દેખો એવો જે ઉપયોગ, એમાં રાગને ઉપયોગમાં એકપણે કરે, એ જ મિથ્યાત્વ, એ જ બંધનું કારણ, એ જ સામાન્ય સંસારનું કારણ છે. અહીં પણ એ જ વસ્તુ છે. અનંત પોતાનો ભગવાન આત્મા અનંત અનંત શક્તિઓથી ભરેલો, એમાં એકવાર રાગની એકતા તોડીને સ્વભાવની એકતા કરી તો એ જ્ઞાનમય ભાવ રહેશે. ભલે ચોથે ગુણસ્થાને હોય પણ વિતરાગ ભાવ છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, કોઈ એમ કે સમ્યક દર્શન સરાગ તો ચોથે હોય પણ સાતમે વિતરાગ થાય, એ વાતનું પણ અહીં ખંડન થાય છે. અહીં તો ચોથેથી જ્ઞાનમય કહો કે શંકિતમય કહો કે વિતરાગમય કહો, ચોથેથી શરૂ થઈ જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં વાત હાલતી અન્ય દિગંબર મતમાં કે ચોથેથી નહીં સાતમેથી. તો અહીં પહેલે શરૂઆત જ ચોથેથી થઈ ગઈ. હવે પહેલી શરૂઆત જ નથી તો સાતમું કેવી રીતે આવે? પહેલી જડ જ કાપી નથી. રાગનો સૂક્ષ્મ વિકલ્પ, રાગનો વિકલ્પ પણ સૂક્ષ્મ વિકલ્પની વાત કરી, અને એનાથી પણ ભગવાન આત્મા અનંત ગુણોથી ભરેલો એ અતિ સૂક્ષ્મ છે. એની એવી સૂક્ષ્મતાની સાથે સૂક્ષ્મ નાનામાં નાનો રાગ પર્યાય બુદ્ધિથી જેણે એકત્વ કર્યું હોય, એના જીવ ભાવને મિથ્યાત્વ ભાવ કીધો. પછી ભલે ને દિગંબર મુનિરાજ હોય, હજારો રાણીઓનો ત્યાગ કર્યો હોય, પંચમહાવ્રતનું પાલન કરતો હોય, પણ જેને પોતાનો ભગવાન આત્મા ત્રિકાર સ્વભાવ, એની સાથે આ રાગ જે સ્થૂળ છે, કોની અપેક્ષાએ? ભગવાન આત્માની અપેક્ષા એને સ્થૂળ કીધું. આમ સૂક્ષ્મ પરંતુ અત્યંત સ્થૂળ, એ અત્યંત સ્થૂળ શુભ રાગ ભગવાન આત્માની અપેક્ષા એને સ્થૂળ કીધો. એની સાથે જેણે એકત્વ કર્યું છે, એટલે કે આત્માના સ્વભાવમાં એ રાગને એકત્વ માયનો છે, કર્યું છે એટલે કે માયનો છે, એનાથી મને લાભ થશે, એનાથી મારો હિત થશે, એમ માનનારે રાગને એકત્વપણે જ માયનો છે. પ્રશ્ન થાય, અજ્ઞાનમાં ક્યાં ખબર પડે છે કે આ રાગ છે? તો કે એને ખબર જ ક્યાં છે? એના માટે તો આ વાત ચાલી રહી છે. વ્રત ને તપ ને ભક્તિ ને આદિ બધું રાગ છે. વૃત્તિ ઉઠે છે, વિકાર છે, સ્થૂળ છે, વિકલ્પ ઉઠો, ઈચ્છા થઈ, એ વિકાર છે, સ્થૂળ છે, એ દુઃખનું કારણ છે. ભગવાન આત્મા તો અંદર અતિ સૂક્ષ્મ અરૂપી ભગવાન છે. એવા સૂક્ષ્મ સ્વભાવી પરમાત્મા એને સ્થૂળ સ્વભાવી વિકાર રાગ એનાથી જુદો પાડ્યો. એ રાગદ્વેષ આદિથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગદ્વેષ આદિની સાથે ભેરસેર થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો રાગદ્વેષ આદિ સાથે નહીં મળેલો અમિશ્રિત એવો જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયેલો, એટલે ઓલો તો ગયો વિકાર ભાવ, એ રાગની એકતા બુદ્ધિનો મિથ્યાત્વનો ભાવ તો ગયો. તો હવે ઉત્પન્ન શું થયો? એનો તો વ્યય થઈ ગયો. તો કે એ રીતે ઉત્પન્ન થયેલો અમિશ્રિત ભાવ એટલે કે જ્ઞાનમય ભાવ સદાકાર રહે છે. ભગવાન જેમ સદાકાર રહે છે, એમ રાગની એકતા તૂટીને
જ્ઞાન અને આનંદમય ભાવ થયો, વિતરાગ ભાવ થયો, વિતરાગ પરિણીતિ થઈ, એ સદાકાર રહેશે. વસ્તુ તો વસ્તુ સ્વરૂપે રહેશે, પરંતુ આ ભાવ પણ સદાકાર રહેશે. પરંતુ આ સમજવું તકલીફ પડે, એટલે કે એના કરતા તો આ પુણ્ય શુભ ભાવ કરો, પુણ્યના ફળ પુણ્ય કરો, ધર્મ થઈ ગયો. એ ધર્મ નથી, એ રાગ છે, બંધનું કારણ છે, તે આશ્રવ છે. તો આ રીતે ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ સદાકાર રહેશે. પછી તે એને રાગની સાથે એકત્વ થતું જ નથી. ભગવાનની ધારા, જ્ઞાન અને આનંદની ધારા, એ રાગની ધારાથી સદાય છૂટી જ રહેશે. બે ધારા, કર્મ ધારા અને જ્ઞાન ધારા. પછી જીવના અસ્થિરતા રૂપે રાગદ્વેષ આદિમાં જોડાય ચારિત્ર મૌનિયાના ઉદયને કારણે. પણ રાગ અને વિકલ્પથી જેને એકતા તોડી છે અને સ્વભાવની એકતા પ્રગટી છે, એને હવે તો મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન થતો નથી. ત્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવો ચૈતન્યનો ભાવ ઉત્પન્ન થયો, તે સદાકાર રહેશે. રાગથી ભીન પડેલી શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની દશા એ રાગથી સદાયકાર ભીન રહેશે. તો કે જીવ અસ્થિરતા રૂપે જરી રાગ આવે એને, જ્ઞાનીને પણ જરી અશુભ રાગ શુભ રાગ આવે, પણ એ એકતા બુદ્ધિ નથી એમાં. જ્ઞાનીને પણ દ્વેષનો અંશ આવે, રાગ આવે, વિષય વાસના આવે, અશુભ રાગ થાય, શુભ રાગ થાય, ભક્તિ આદિનો. પરંતુ અસ્થિરતા રૂપે રાગદ્વેષ આદિમાં જે જોડાણ છે, તે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ છે જ નહીં. સ્વભાવની સાથે જોડાણ થયું, તેથી રાગની સાથે એને હવે જોડાણ છે જ નહીં. ભલે અસ્થિરતા રૂપે રાગ આવ્યો, દ્વેષ આવ્યો, નિશ્ચય દ્રષ્ટિમાં એ રાગમાં જોડાણ નથી, એકત્વ બુદ્ધિ નથી, એટલે જોડાણ નથી. સમજવી તકલીફ પડે, એટલે માટે માંડ સમય મળે, કેમ કે ધંધા આડે સમય ન મળે, તો કે સામાયિક કરો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, જાત્રા કરો, થઈ ગયો ધર્મ, ઉપવાસ કરો, જિંદગી પૂરી થઈ જાય. એટલે જિંદગી લૂંટાઈ જાય છે, અહીંયા રોકાઈ જાય છે, અહીંયા ધર્મ માનીને અટકી જાય છે. અહીં કે છે રાગના વિકલ્પમાં રોકાણો, એની સાથે એકત્વ બુદ્ધિ થઈ, તેથી તે મિથ્યાત્વ ભાવ થયો. અને એ મિથ્યાત્વ ભાવને જેણે એકવાર જીવના સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કર્યો પ્રબળ, અને જીવના સ્વભાવ સન્મુખ થઈને રાગને નિવૃત્ત કર્યો અથવા એનો નાશ કર્યો, એટલે રાગથી વિમુખ થયો. એટલે કે સ્વભાવની સન્મુખ થઈને રાગની એકતા તોડી, એને હવે રાગ સાથે એકત્વ જોડાણ થતું નથી. નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ છે જ નહીં. વ્યવહાર નીતિ અસ્થિરતા છે, જાણે છે. એને જે અલ્પબંધ થાય, સમકીતીને જ્ઞાનીને રાગની એકતા તૂટી, ધર્મીને અસ્થિરતાનો રાગ થાય, તેમાં જોડાણ નથી, એકત્વપણું નથી, એનો માલિક નથી, એનો સ્વામી નથી. તેથી તે નિશ્ચય દ્રષ્ટિમાં તેનું જોડાણ છે જ નહીં. અને તે દ્રષ્ટિમાં તેને બંધ અલ્પ થાય, તે નિશ્ચય દ્રષ્ટિમાં બંધ છે જ નહીં. અલ્પ રાગદ્વેષ આદિ થાય, તીવ્ર વિષય વાસના પણ થાય, અરે રૌદ્ર ધ્યાન પણ થાય. પંચમ ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન છે, પરંતુ અનંત સંસારનું કારણ એવો મિથ્યાત્વ ભાવનો અભાવ છે. અલ્પ સ્થિતિ રસ એટલે કે અનુભાગનો બંધ પણ થાય, એ નિશ્ચય દ્રષ્ટિમાં એને બંધ ગણવામાં આવ્યો જ નથી. એની સાથે જોડાણ નથી, તેથી તેનો બંધ થાય, તેને પણ અહીંયા ગણવામાં આવ્યો નથી. કારણ કે અબદ્ધ સ્પષ્ટ રૂપે પરિણમન નિરંતર વર્તા જ કરે છે. અબદ્ધ સ્પષ્ટ રાગના ભાવના બંધથી ભીન અબંધ, રાગ જેને સ્પર્શો નથી, એટલે સ્પૃષ્ટ એવો જે અબદ્ધ સ્વરૂપ ભગવાન, એની રાગની એકતા તોડીને અબદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને ભાન થયું. તો એ અબદ્ધ સ્પષ્ટપણાનું પરિણમન સદા નિરંતર રહ્યા જ કરે છે. રાગની એકતા બુદ્ધિ તૂટી, તો રાગ વિનાનો અબદ્ધ સ્પષ્ટ ભાવ તે સદા નિરંતર વયા જ કરે છે. ધારા એટલે કે પોતાના ભગવાન આત્માની શ્રદ્ધા થઈ, જ્ઞાન થઈ, પરિણમન થયું, એ વિતરાગ રૂપે એ પરિણમન થયું. ભલે શમકિત હોય, ચોથું ગુણસ્થાન હોય, વિતરાગ ભાવ પણ એનું પરિણમન થયું. ભલે જગનીય ભાવ છે, ઉત્કૃષ્ટ ભાવ તો યથાખ્યાતે થાય, પણ જગનીય ભાવ છે, વિતરાગ ભાવ પણ એ પરિણમે છે. એને રાગની સાથે જોડાણ નથી, એકત્વ નથી, ને રાગની સાથે જોડાણ નથી,
ને રાગથી જે કંઈ થોડો ઘણો રસ પડે એટલે કે અનુભાગ થાય, સ્થિતિ બંધ પડે, એને નિશ્ચય દ્રષ્ટિમાં ગણવામાં આવતો નથી. અબધ સ્પષ્ટપણે પરિણામમાં નિરંતર વૈરાગ રહેશે. સમ્યક દ્રષ્ટિને રાગના વિકલ્પની એકતા તૂટતા વિતરાગ ભાવની અબધ સ્પષ્ટ પર્યાય નિરંતર અવિરત પરિણામ્યા જ કરે છે. એકવાર ગયું ને થયું, એકવાર ગયું કયો મિથ્યાત્વ ભાવ થયું વિતરાગ ભાવ, એ થયું તો થયું જ, એ રિયાજ કરે છે. રાગથી સંબંધ અને બંધ વિનાનો સ્વભાવ પ્રગટો એ પરિણામ નિરંતર વયા કરે છે. પછી ગમે તે લડાઈમાં પણ ઉભો હોય, સમકીતી હોય છે ને, બાહુબલી અને ભરત બંને સમકીતી, પણ અંદર તો અબધ સ્પષ્ટ પરિણામ નિરંતર રહે છે. એને ઉપર રાગ થાય છે, એનું પરિણામ અહીંયા અબધ સ્પષ્ટમાં એનું એ પરિણામને ગણવામાં આવ્યું નથી. રાગના પરિણામ તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિનો બંધ થતો નથી. એકતાલી પ્રકૃતિનો, એ સંકિત થતા એકતાલી પ્રકૃતિનો બંધ થતો જ નથી. તો મિથ્યાત્વની સાથે રહેનારીનો પ્રકૃતિનો બંધ થતો નથી, અને જે અન્ય પ્રકૃતિનો બંધ થાય તે સામાન્ય સંસારનું કારણ નથી. બીજી પ્રકૃતિ બંધાય પણ સામાન્ય સંસાર જે મિથ્યાત્વ એનો અભાવ થયો છે. એટલે કે સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. સંસારનું કારણ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ જ આશ્રવ છે. એટલે મિથ્યાત્વને જ મોટામાં મોટું પાપ કહેવામાં આવ્યું છે. તો મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિનો બંધ થતો નથી, અને અન્ય પ્રકૃતિનો જે બંધ થાય તે સામાન્ય સંસારનું કારણ નથી. સામાન્ય એટલે અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ હતું એ તો છે ને. તો હવે જે કંઈ છે તે અલ્પ છે. તો અલ્પ સ્થિતિ રસ આદિ જે બંધાય છે એને ગણતરીમાં લેવામાં આવ્યું નથી. પછી તે સમકીતીને અશુભ ભાવ ભલે હોય, પણ છતાં આયુષ્ય એનું જ્યારે પણ બંધાશે, એને અશુભ ભાવ ચાલતો હોય, પરંતુ નેક્સ્ટ પર્યાય જો એની હોય તો એને એ ભાવમાં અશુભ ભાવમાં એનું આયુષ્ય, નવી પર્યાયનું આયુષ્ય બંધાતું નથી. એ જ્યારે શુભ ભાવ થાય ત્યારે જ એનો આયુષ્યનો બંધ પડે. આ પણ એક નિયમ છે. એટલે સમકીતીને અશુભ ભાવ ભલે હોય, પણ આયુષ્ય જ્યારે બંધાશે ત્યારે શુભ ભાવ આવશે. ચોથે ગુણસ્થાને લડાઈમાં ઊભો હોય, વિષય વાસનામાં હોય, પણ એ ટાણે એને ભવિષ્યનું આયુષ્ય નહીં બંધાય. કેમ કે આત્મા અબધ સ્પષ્ટ ચૈતન્ય મૂર્તિ એ દ્રષ્ટિ અને જ્ઞાનમાં એને પકડમાં આવ્યો છે. એ નિરંતર પરિણામો છે. એને ભવિષ્યનું આયુષ્ય બંધાય એ શુભ ભાવમાં બંધાશે. એટલું દ્રષ્ટિ અને નિર્મળતાનું જોર છે. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે આ ગાથા અને 114 ઉપર કરશ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચનને સમજશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી અને પર્યાયમાં શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું કીર્તન. જય જિનેન્દ્ર. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हमसे मत विनती करे ते माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रैन जो तेरा शरण आ गए सो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देत हो तो. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वैजाणं नमो लयस्वासाणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवलीपंतो धम्मो मंगलम चत्तारि लोकटमा अरिहंता लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवलीपंतो धम्मो लोकटमा चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहु शरण भजामि केवलीपंतो धम्मो शरण भजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परमोपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जय दिगंबर धर्मनो जय हो.